એકવાર એક વ્યક્તિ ભગવાનનો ખૂબ મોટો ભક્ત હતો। તે દિવસ રાત ભગવાનની ભક્તિ કરતો અને માનતો કે તે ભગવાનનો સૌથી પ્રિય ભક્ત છે। એક દિવસ એને મનમાં કુતૂહલ થયું, એટલે એણે ભગવાનને પ્રગટ કરી પૂછ્યું, પ્રભુ, તમારા ભક્તોની યાદીમાં મારું નામ કયા ક્રમે છે? ભગવાને હસીને એક લાંબી યાદી બતાવી। ભક્ત ઉત્સાહમાં આવી પોતાનું નામ શોધવા લાગ્યો, પણ આખું લિસ્ટ વાંચી લીધા પછી પણ એનું નામ ક્યાંય મળ્યું નહીં। તે નિરાશ થઈ ગયો અને રડતા રડતા પૂછ્યું, શું મેં આટલી ભક્તિ કરી તોય મારું નામ તમારા ભક્તોમાં નથી? ભગવાને શાંતિથી કહ્યું, ધીરજ રાખ વત્સ, આ યાદી એવા લોકોની છે જે મને પ્રેમ કરે છે। થોડા દિવસો પછી ભક્ત ફરી ભગવાન પાસે ગયો। આ વખતે ભગવાને તેને બીજી એક નાની યાદી બતાવી। ભક્તને આશ્ચર્ય થયું કે એ નાનકડી યાદીમાં એનું નામ સૌથી ઉપર હતું। ભક્તે મૂંઝવણમાં પૂછ્યું, પ્રભુ, આ કઈ યાદી છે જેમાં મારું નામ પ્રથમ છે? ભગવાને પ્રેમથી તેના માથે હાથ મૂક્યો અને કહ્યું, આ એવા ભક્તોની યાદી છે જેમને હું ભગવાન પ્રેમ કરું છું। ભક્ત સમજી ગયો કે ફક્ત માળા ફેરવવી કે નામ જપવા એ ભક્તિ નથી, પણ ભગવાનના આપેલા કામ નિષ્ઠાથી કરવા અને દરેક જીવમાં પરમાત્માને જોવા એ જ સાચી ભક્તિ છે।